डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના વિડીયો લેક્ચર સિરીઝમાં આજે આપણે જે પેપર ભણવા જઈ રહ્યા છીએ તે પેપર છે ML1 102, જેનું નામ છે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપન, લાઇબ્રેરી મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર્સ. તેના બ્લોક નંબર 1નો આજે આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છીએ તે એકમ નંબર છે 4, જેનું નામ છે પરિવર્તન સંચાલન, તેનો પાર્ટ 2. અગાઉ આપણે લેક્ચરમાં જે સંચાલનના અભિગમો હતા તેના વિશે વાત કરી અને પરિવર્તન સંચાલન એટલે શું છે તેના વિશે પાર્ટ 1માં આપણે વાત કરી હતી. તેમાં પરિવર્તન સંચાલનના જે બીજા બધા મૂળભૂત તબક્કાઓ હતા તેના વિશે આપણે વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે જે પરિવર્તન સંચાલન જે છે તેના પાર્ટ 2માં આપણે કયા કયા વિષયો વિશે ધ્યાન દોરીશું અને કયા કયા મુદ્દા આમાં શીખીશું. તો સૌપ્રથમ આપણે ઉદ્દેશ્યો, પ્રસ્તાવના અને ત્યારબાદ પરિવર્તનના જે જુદા જુદા નમૂનાઓ જે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ જે વ્યૂહાત્મક જે પરિવર્તન જે છે, પરિવર્તન સંચાલન જે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ આપણે જોઈશું કે પરિવર્તનના અવરોધકો કયા કયા છે. ત્યારબાદ સંયોજિત વિકાસ અને ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાં પરિવર્તન સંચાલન એ કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આના ઉદ્દેશ્યો જોઈએ કે આ જે યુનિટ છે તેના ઓબ્જેક્ટિવ કયા કયા છે. તો સૌપ્રથમ આપણે આ એકમમાં જોઈશું કે આ એકમમાં જે અદ્યતન બાદ તમે આ બાબતોથી જે બાબતોથી સક્ષમ બનશો તેના વિશે માહિતી મેળવીએ. તો પરિવર્તન સંચાલનની જે મૂળભૂત વિભાવના સમજાવવામાં અને તેની સાથે સાથે પરિવર્તનના જે જુદા જુદા પ્રકારના પરિવર્તનનું સંચાલન કરતા વિવિધ પરિબળો વિશે શીખવામાં આવશે. ત્યારબાદ પરિવર્તનના જુદા જુદા નમૂનાઓ અને પરિવર્તન માટેના જુદા જે નમૂનાઓ અને પરિવર્તન માટેના જે વ્યૂહરચનાઓ છે તેની પણ ચર્ચામાં કરવામાં આવશે. ત્યારબાદ પરિવર્તન માટેના અવરોધકો કયા કયા છે, તેના કારણો કયા કયા છે અને તેને કેવી રીતે નિયંત્રણ કરી શકાય તેના વિશેની પણ આપણને સમજ પડશે. ત્યારબાદ જે સંયોજિત વિકાસની વિભાવના સમજવામાં અને ખાસ કરીને આપણે જોઈએ કે જે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોમાં જે પરિવર્તન સંચાલનની જે વાત છે તે આમાં ચર્ચા કરવામાં આવશે. સૌપ્રથમ આપણે જોઈએ કે પરિવર્તન સંચાલન, પરિવર્તન એ આપણા દૈનિક જીવનનું એક ધોરણ બની ગયું છે. અગાઉ આપણે લેક્ચરમાં જોઈએ એ પ્રમાણે કે ઝડપી વિકાસ પામતા પર્યાવરણના જે આયોજન, અમલીકરણ અને પરિવર્તનનું જે સંચાલન કરવું એ વધતી જતી પરિસ્થિતિઓ છે જેમાં મોટાભાગની સંસ્થાઓ કામ કરે છે અને પરિવર્તન ઓળખવાની જરૂરિયાત અને તે પરિવર્તન દ્વારા સંસ્થાઓને દોરી જતા માટે જે અસરકારક પરિવર્તન સંચાલનની જરૂરિયાત હોય છે. અગાઉ આપણે લેક્ચરમાં જોયું કે પરિવર્તન જે છે, પરિવર્તન દ્વારા જ કોઈ પણ સંસ્થા હોય તેનો વિકાસ થતો હોય છે. હવે આ લેક્ચરમાં આપણે આગળ વધીએ તો તેમાં આપણે સૌપ્રથમ જોઈશું પરિવર્તનના જુદા જુદા જે નમૂનાઓ જે છે તે કયા કયા છે. ડિફરન્ટ મોડ્યુલ્સ ઓફ ચેન્જ, પરિવર્તન એ કેવી રીતે થઈ જાય. જ્યારે આપણે જોઈએ કે સમગ્ર પરિવર્તનની જે સમજ અને પ્રક્રિયાના યોગ્ય આયોજન, સંચાલન અને અમલીકરણ માટે પરિવર્તનના કેટલાક નમૂનાઓ સૂચિત કરવામાં આવ્યા છે. જે આ પૈકી કેટલાક નમૂનાની આજે આપણે ચર્ચા કરીશું. તેમાં સૌપ્રથમ આપણે જે નમૂનો છે તેની ચર્ચા કરીએ તો જે મોડ્યુલ્સ જે છે તે કયો છે, તો કુર્ટ લેવિનનો નમૂનો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કે કુર્ટ લેવિન્સ મોડલ. તેમાં સંસ્થાકીય પરિવર્તનના સિદ્ધાંતો અને જે વ્યવહાર ઉપર કુર્ટ લેવિનનો જે સૂક્ષ્મ અસર ઉપજાવી છે તેના વિશે માહિતી મેળવીએ. મોટાભાગના જે સંયોજનાત્મક પરિવર્તનો, જે સિદ્ધાંતો આ સમાજલક્ષી અને મનોવિજ્ઞાનના જે સીમાચિહ્નો કાર્યોમાંથી ઉદ્ભવેલ છે. જે લેવિન જે છે તેને 1947 જે પરિવર્તનના ત્રિસ્તરીય નમૂનાઓની સ્થાપના કરેલ છે, જે પરિવર્તન પ્રક્રિયાનો આરંભ, સંચાલન અને સ્થિતિ કેવી રીતે કરવી તે સમજાવે છે. આ જે નમૂના છે તે મુજબ પરિવર્તનના 3 સ્તર કે 3 તબક્કા કહી શકાય. તેમાં સૌપ્રથમ છે ઉદ્દીપન, ત્યારબાદ પરિવર્તન અને જે છેલ્લો ત્રીજો જે છે તે પુનઃસ્થાપન છે. તો ચાલો મિત્રો, આ
હવે આપણે પ્રથમ લેવિનના પરિવર્તનના નમૂના અંતર્ગત જે ધારણાઓ જે છે તેના મારફતે આગળ આપણે જોઈએ કે કયા પ્રકારની ધારણાઓ છે. તો જે સૌ પ્રથમ જે છે તે છે પરિવર્તન પ્રક્રિયા કંઈક નવું શીખવાનો તથા તે જ રીતે સંપ્રત વર્તણૂકો, માનસિક વલણો અથવા સંસ્થાકીય વ્યવહારો બંધ કરવાનો આ સમાવેશ કરે છે. ત્યારબાદ બીજું જે છે તે છે પરિવર્તન માટે જો પ્રેરણા નહીં હોય તો પરિવર્તન થશે જ નહીં. ઘણીવાર પરિવર્તન પ્રક્રિયાઓમાં આ જે ભાગ જે છે તે મુશ્કેલ હોય છે. ત્યારબાદ જે ત્રીજું જે હોય છે તે છે વ્યક્તિગત રીતે વ્યક્તિઓ સંસ્થાકીય પરિવર્તનના કેન્દ્ર સાથે હોય છે. કોઈ પણ પરિવર્તન પછી તે માળખા, જૂથ હોય કે પછી જે બદલાતી અવનવી જે પદ્ધતિઓ જે છે અથવા નોકરી, કાર્ય કહી શકે, કાં તો પછી રચના સંદર્ભમાં હોય, વ્યક્તિ જે છે તે પરિવર્તનની જરૂર અનુભવે છે. હવે જે ચોથું જે છે તે છે કે જ્યારે સિદ્ધિઓના પરિવર્તન અત્યંત ઇચ્છનીય હોય તો પણ પરિવર્તનના જે અવરોધક જોવા મળે છે. ત્યારબાદ જે પાંચમું જે છે તે છે અસરકારક પરિવર્તનને આધારે મજબૂત નવી વર્તણૂકો, વલણો અને સંસ્થાકીય વ્યવહારોની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જે જોઈએ તો બીજો જે નમૂનો છે તે છે બીડનો નમૂનો, બીડ્સ મોડલ. જે બીડ્સ મોડલ છે તે છે કે સ્ટેફોર્ડ બીન જે નામ છે તેનું નામ છે સ્ટેફોર્ડ બીનના મતે આપણે જોઈએ તો તેનો મત એ પ્રમાણે છે કે જટિલ પદ્ધતિઓ સાથે વ્યવહાર અને તેના સમતુલ્ય જટિલ સાધન દ્વારા જ કરી શકાય છે. બીડનો જે નમૂનો જે છે તે માનવીય અને જીવંત સંગઠન જેવો જ લાગે છે અને જીવંત જે સામાજિક બૌદ્ધિક પદ્ધતિઓ જે છે તેને જીવંત કોણ બનાવે છે તે વર્ણવે છે. જે બીડ જે છે તે માનવીય જીવંત કે પછી સંગઠનની ત્રણ મુખ્ય આંતરિક ધરાવતા ભાગ એ રીતે બતાવે છે કે જેવી રીતે આપણે મનુષ્યનું જે શરીર છે તેમાં સ્નાયુઓ, ચેતાતંત્ર અને બાહ્ય પર્યાવરણ તરીકે સ્વીકારે છે. સ્ટેફોર્ડ બીડનો જે આર્થિક પદ્ધતિનો નમૂનો જેને આપણે વેરિયેબલ સિસ્ટમ મોડ્યુલ જેને ટૂંકમાં કહીએ તો VSM પ્રમાણે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિને 3 તત્વો હોય છે. તેમાં સૌપ્રથમ જે છે તે પ્રક્રિયા તો ઓપરેશન, ત્યારબાદ છે અધિપદ્ધતિ જેને આપણે મેટા સિસ્ટમ કહીએ અને ત્યારબાદ ત્રીજું જે છે તે પર્યાવરણ જેને આપણે એન્વાયરમેન્ટ કરીએ છીએ તે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જે જોઈએ તો જે ત્રીજો નમૂનો આપણે જોઈએ તો તે છે પ્રોસ્કિનનો વિકસિત પરિવર્તન સંચાલનનો નમૂનો. તેમાં શું છે તેના વિશે વાત કરીએ તો આ જે નમૂનો છે તેમાં માપદંડ, સંશોધન અને કંપનીઓ પરિવર્તનમાં પસાર થઈ રહી છે. તેમની સાથે પરસ્પર ક્રિયા પ્રતિક્રિયા તેના જે ઉપર આધારિત છે તે પ્રોસ્કીનો સિદ્ધાંત વિકસિત પરિવર્તન સંચાલનનો નમૂનો સમગ્ર સંસ્થાઓના જે પરિવર્તન સંચાલનની ક્ષમતાના જુદા પડતા સ્તરને વર્ણવે છે. જ્યારે વિકસિત નમૂનાઓ જે છે તે પરિવર્તન સંચાલન ન હોવાથી જે સંગઠનાત્મક જે ક્ષમતા જે છે ત્યાં સુધીના 5 સ્તર અથવા તેના 5 તબક્કાઓ છે. દરેક સ્તર વધુ ધ્યાન અને લોકો તરફી પરિવર્તનના સંચાલનનો સમાવેશ કરે છે. આજે પરિસ્થિતિજન્ય જે અવગણતા અને જે વૈવિધ્યતા ઉપર આધાર પદ્ધતિનું જે વિજ્ઞાન છે તે હોય છે. જે સમગ્ર સંસ્થા જે છે તેને વ્યક્તિગત જૂથો અને વિભાગો માટેની સ્થિતિ સ્થાપવા માટેની જાળવણી રાખવા સાથે જે સ્તર 4 છે તે સ્તર 5 તરફ જવા અનુમતિ આપે છે. હવે આના પછી આપણે જ્યારે બીજો નમૂનો જે બીજું મોડ્યુલ જે છે તે કયું છે તો RACI મોડ્યુલ. જે RACI મોડ્યુલ જે છે એ સરળ સાધન છે જેનો ઉપયોગ સંસ્થાકીય પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન ભૂમિકા અને જવાબદારીઓ ઓળખવા માટે થાય છે. ત્યારબાદ જોઈએ કે જે મોડ્યુલ છે તે છે પરિવર્તનનો નમૂનો જેને આપણે ચેન્જ મોડ્યુલ કહી શકીએ. જે બેકહર્ડ અને હરીશ એ આપેલા જે પરિવર્તન નમૂનો જે છે તે એડેવિક ગ્લોઇચર દ્વારા તેનો આભારી છે. તે સરળ પરંતુ હજુ પણ તેના કેટલાક શક્તિશાળી સાધનો છે જે એક સંસ્થાને પરિવર્તન માટેની શક્યતાઓ અને શરતોની સ્પષ્ટતા રજૂઆત આપે છે. 5 જુદા જુદા પરિવર્તન સંચાલનના વ્યૂહ છે જે પરિવર્તનને અસર કરે છે અને તે આ પ્રમાણે છે. હવે આગળ આપણે જોઈએ કે જે વ્યૂહાત્મક પરિવર્તન સંચાલન એ શું છે અને તેમાં જે અલગ અલગ
વ્યૂહરચનાઓ જે છે તે કઈ કઈ પ્રમાણે આપવામાં આવેલી છે, તો તેમાં સૌપ્રથમ જે છે તે છે દોરવણીનો વ્યૂહ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ ડાયરેક્ટિવ સ્ટ્રેટર્જી કે વ્યૂહરચના જેને આપણે કહીએ તે. આ જે વ્યૂહરચના જે છે તેમાં પરિવર્તન લાદવા સત્તા મંડળોનો ઉપયોગ કરવાનો સમાવેશ કરે છે. દોરવણી વ્યૂહરચના ઉચ્ચ સ્તરીય સંચાલન સાથે અન્ય લોકોને થોડા અથવા બિલકુલ સમાવેશ ન હોય તેના દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં સંચાલક, વ્યવસ્થાપક તેમની જે સત્તાઓ જે છે તેને વાપરે છે અને સત્તામંડળ પરિવર્તનનું સંચાલન કરે છે. આ જે અભિગમો છે તેનો ફાયદો એ છે કે ઝડપી હાથ ધરી શકાય છે. ત્યારબાદ જે બીજું જે છે તે છે નિષ્ણાંત વ્યૂહરચના, જેને આપણે અંગ્રેજીમાં કહીએ એક્સપર્ટ સ્ટ્રેટર્જી. આ જે વ્યૂહરચના છે તેમાં પરિવર્તન સંચાલનનો જે પ્રશ્નના ઉકેલની પદ્ધતિ તરીકે જોવામાં આવે છે અને તેનો ઉકેલ મેળવવા માટે નિષ્ણાંતની મદદ લેવામાં આવે છે. આ જે અભિગમમાં પરિવર્તન દ્વારા જેમને પણ અસર થવાની છે તેમનો થોડોક અંશે સમાવેશ કરવાની શક્યતાઓ છે. નિષ્ણાંત વ્યૂહરચનામાં જે પરિવર્તન પ્રક્રિયાનું યોગ્ય સંચાલન કરવા માટે નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. આ જે અભિગમનો મુખ્ય ફાયદો એ છે કે નિષ્ણાંતોની મદદ અને માર્ગદર્શનથી પરિવર્તન ઝડપથી અને અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે. ત્યારબાદ જે ત્રીજું જે છે તે છે વાટાઘાટો, જેને આપણે પરામર્શન વ્યૂહ કહી શકીએ, નેગોશિએટિવ સ્ટ્રેટર્જી. આ જે અભિગમ છે તેમાં ઉચ્ચ સ્તરીય સંચાલનનો સમાવેશ થતાં તમામ પ્રશ્નોની ચર્ચા પરિવર્તન દ્વારા જેમને અસર થાય છે તેમની સાથે કરે છે. આ જે અભિગમ જે છે તે ઉચ્ચ સ્તરીય સંચાલન દ્વારા પરિવર્તનના અમલીકરણના હેતુઓ અને વાટાઘાટા, જેને આપણે કહીએ પરામર્શન અને બાંધછોડ કરવાની ઈચ્છાને કારણે જુદો જુદો તરી આવે છે. જે પરિવર્તન કરવાના હોય તેની ચર્ચા કરવામાં આવે છે અને અમલમાં મૂકવાની જે પદ્ધતિઓ જે છે તેને સંભવિત પરિણામ ઉપર સંમતિ મેળવવામાં આવે છે. આ જે અભિગમ છે તેના ગેરલાભો કયા કયા છે તેના વિશે વાત કરીએ તો તે પરિવર્તનનો અમલ મૂકવામાં લાંબો સમય લે છે અને સંભવિત પરિણામનું જે પૂર્વાનુમાન જે છે તે કરવું બહુ મુશ્કેલ પડે છે. ત્યારબાદ જે ચોથું જે છે તેના વિશે વાત કરીએ તો તે છે શૈક્ષણિક વ્યૂહ, જેને આપણે એજ્યુકેટિવ સ્ટ્રેટર્જી કહીએ. તો શૈક્ષણિક અભિગમ લોકોના ધોરણો અને મૂલ્યોનું વ્યાખ્યાયિત અને પુનઃ અર્થઘટન કરવા ઉપર આધારિત છે. આ રીતે કરવામાં આવી રહેલ જે પરિવર્તનોનો ટેકો આપવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ જે અભિગમ છે તે મુખ્ય લક્ષ્ય કે મુખ્ય બિંદુ જે છે તે વ્યક્તિઓ જેઓ પરિવર્તન પ્રક્રિયામાં સામેલ થાય છે તે છે. ત્યારબાદ જે પાંચમું જે છે તે છે સહયોગી વ્યૂહરચના, પાર્ટિસિપેટિવ સ્ટ્રેટર્જી. તેના વિશે વાત કરીએ તો જે આ જે વ્યૂહરચના છે તે આ વ્યૂહરચનામાં સંસ્થાને અંદરના તમામ વ્યક્તિઓ જે પરિવર્તન પ્રક્રિયામાં પૂર્ણ રીતે સમાવેશ થયેલો હોય છે. જો કે મુખ્ય જે નિર્ણયો જે છે તે ઉચ્ચ સ્તરીય સંચાલન દ્વારા લેવામાં આવે છે. પરિવર્તન પ્રક્રિયા સંસ્થાની જે અંદર આવેલા વ્યક્તિઓ અથવા જૂથો દ્વારા વધુ આગળ લઈ જવામાં આવે છે. પરિવર્તનની અસર પાડતા પહેલાં જે ચર્ચાઓ અને મીટિંગો ભરાય છે અને આ તમામ વ્યક્તિઓના વિચારો ધ્યાનમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આજે જે તે વ્યૂહરચનાઓ જે હતી તે હતી કે પરિવર્તન સંચાલન માટેની જે વ્યૂહરચનાઓ જે હતી એ આ પ્રમાણે હતી. હવે આપણે આગળ જોઈએ કે પરિવર્તનના અવરોધકો તે કયા કયા છે તેના વિશે વાત કરીએ તો પરિવર્તનના અવરોધકોને જે પરિવર્તનમાં વ્યક્તિ અથવા જૂથ પરિવર્તન દાખલ કરવામાં પ્રયત્નમાં અંતરાય અથવા વિવાદથી વર્તન કરે તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. કર્મચારીઓને પરિવર્તનનો જે પ્રતિકાર કરવા માટેના કેટલાક અમુક કારણો જે છે તે કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ જે છે તે પરિવર્તન તરફ વ્યક્તિગત રીતે અગાઉથી જ ઉન્મુખ વલણ તે કેવી રીતે હોઈ શકે છે તેના વિશે વાત કરીએ તો આ જે છે તે આ ઘણું કરીને વ્યક્તિગત અને ઊંડાણ રીતે સહજ હોઈ શકે છે. વ્યક્તિનું પરિવર્તન તરફનું વલણ નક્કી કરે છે જે નકારાત્મક હોઈ પણ શકે છે. ત્યારબાદ જે બીજું જે છે તે છે અજાણી બાબતનો ભય. પરિવર્તન હંમેશા જ્યારે થાય છે ત્યારે અપેક્ષિત પરિવર્તનનો સામનો કરવાની જે અક્ષમતા જેને વિશેનો ભય લાવી શકે છે. ત્યારબાદ ત્રીજું જે છે તે છે અનિશ્ચિતતા. તેમાં
કર્મચારીઓ ઘણીવાર પરિવર્તનનો વિરોધ કરે છે, કારણ કે પરિવર્તનની તેમના જીવન ઉપરની અસર અંગે અનિશ્ચિતતા હોય છે અને તેઓને નોકરીની અસર સલામતી વિશે ચિંતા હોઈ શકે છે, અથવા તેઓ વસ્તુઓ જે છે તેની નવી રીત સાથે જોડાયેલા જે સંદિગ્ધતાનો સામનો કરવા ચિંતાતુર હોઈ શકે છે. ત્યારબાદ જે ચોથું જે છે તેના વિશે વાત કરીએ તો તે છે અંગત રસ. પ્રસંગોપાત લોકોને પોતાના હિત સંબંધો અને જરૂરી ચોક્કસ ગ્રાહ્યતાઓ છે. તેઓ પરિવર્તનનો સામાન્ય રીતે પ્રતિકાર કરે છે, કારણ કે તેમને લાગે છે કે તેમના મૂલ્યો થોડાક દૂર લઈ જશે. ત્યારબાદ જે પાંચમું જે છે તે છે કે પૂર્વ સ્થિતિ સાથે સંતોષ. લોકોને ઘણીવાર હાલની વસ્તુઓ સાથે અને સાંપ્રત જે અગ્રમિકતાઓ અને કાર્ય કરવાના જે સંબંધો સાથે સંતોષે છે. તેઓ કોઈ પણ પ્રકારના પરિવર્તનનો અવરોધ કરે છે. ત્યારબાદ જે છઠ્ઠું જે છે તે નિષ્ણાંતોનું દબાણ. ઘણીવાર તેઓનો જે પરિવર્તન તરફ માનસિક અથવા હકારાત્મક વલણ હોવા છતાં પણ નિષ્ણાંતોના દબાણને કારણે પરિવર્તનનો પ્રતિકાર કરવો પડતો હોય છે. જૂના જે ધોરણો અને જૂથ તરફથી થતું દબાણ જે પરિવર્તન તરફના તેમના વલણ ઉપર અસર કરતું હોય છે. ત્યારબાદ જે સાતમું જે છે તે છે સાંસ્કૃતિક પરંપરા અને જૂથ સંબંધોનું વિક્ષેપણ. વ્યક્તિગત જૂથો સાથે કામ કરવાની જે આરામદાયક યોગ્ય હોઈ શકે છે, તેથી સંસ્થામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જે સાંસ્કૃતિક અને પરંપરા જે થતી આવતી હોય તેનામાં અને જૂથ સંબંધોમાં વિક્ષેપ પાડી શકે છે, તેનું અવરોધનું કારણ બની શકે છે. ત્યારબાદ જે આઠમું જે છે તે છે સમજ અને વિશ્વાસનો અભાવ. કેટલાક લોકો પરિવર્તનનો જે પ્રતિકાર કરે છે, કારણ કે તેઓ પરિવર્તનની જરૂરિયાત અંગે સમજનો અભાવ હોઈ શકે ત્યારે. જ્યારે પ્રસંગોપાત તેઓ પરિવર્તનના આરંભકો ઉપર ખોટો વિશ્વાસ અને ભય રહેતો હોય છે અને તેઓ ચાલાકીથી કામ લઈ રહ્યા છે. જ્યારે આપણે છેલ્લું જે છે તે જે નવમું જે છે તે છે પરિવર્તનની ઝડપ. આ જે પરિવર્તનની પ્રક્રિયા તરફ લઈ જાય છે તે પ્રસંગોપાત સંસ્થા પોતે પણ સામનો કરવા સક્ષમ ન હોઈ શકે, પર પરિવર્તન દ્વારા સામનો કરી ન શકાય તેવો બોજ આવતો હોય છે, જેથી લોકો તેમની અસર પામે છે અને તેનો વિરોધ કરતા હોય છે. જ્યારે આપણે જોઈએ કે ઝડપી પરિવર્તન લોકોમાં ચિંતા અને ભયનું કારણ બનાવતા હોય છે અને પરિવર્તન પ્રક્રિયાનો જે ભાવાત્મક પ્રતિકાર કરવા તરફ લઈ જાય છે. ત્યારે 10મું જે છે તે છે પરિવર્તન દાખલ કરવામાં ભાવ શૂન્ય કે પછી રીતભાવ આપણે જે કહીએ તે. તો તેમાં સંસ્થાના પરિવર્તનનું દબાણ કરવા ન હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ તેના કાર્યના કરવાના પર્યાવરણના દબાણપૂર્વક જે પરિવર્તન જે છે તેના અથવા તેના ઉપર કરવામાં આવેલ જે તે ઈચ્છતો નથી. જ્યારે 11મું જે છે તેમાં કહે છે કે પરિવર્તનનો સમય મુશ્કેલી ભર્યો હોય છે. જ્યારે કોઈ પણ સંસ્થા હોય તેમાં પરિવર્તન માટે તૈયાર હોઈ ન શકે. જો પરિવર્તન ખોટા સમયે દાખલ કરવામાં આવે તો તે આ પણ પ્રતિકારનું કારણ બની શકે છે. જ્યારે 12મું જે છે તે છે નિષ્ફળતાનો ભય. જ્યારે પણ ક્યારેક કોઈ નવું પરિવર્તન થવાનું હોય ત્યારે એક નિષ્ફળતાનો ભય હંમેશા રહેતો હોય છે. જ્યારે પ્રસંગોપાત લોકો અપેક્ષિત પરિવર્તન વિશે સારી રીતે જે માહિતગાર કરવામાં આવેલા નથી હોતા અને તેની પ્રયત્નોની સફળતા વિશે જ્યારે આપણે કહીએ કે એક મનમાં શંકા હોતી રહે છે કે કાં તો નિષ્ફળ થઈ શકે છે તેની. હવે આપણે આગળ જોઈએ કે સંસ્થાનો વિકાસ કેવી રીતે થઈ શકે છે. જ્યારે ડેવલપમેન્ટ થાય છે, ચેન્જ આવે છે, પરિવર્તન થાય છે, તેમાં સંસ્થાનો વિકાસ કેવી રીતે થઈ શકે છે તેના વિશે વાત કરીએ કે ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ. જ્યારે સંસ્થાકીય વિકાસ વિશે પરિવર્તન લાવવામાં વિકાસ પામેલ જે કૌશલ્યો વિકાસ અભિગમ ઉભરી આવેલ અથવા સંસ્થાનું જે ક્ષેત્ર છે જેને સંસ્થા વિકાસ તરીકે ઓળખીએ છીએ તે તરફ દોરી જાય છે. સંસ્થા જે છે તેના વિકાસ આ પ્રમાણે જે પ્રયત્નો તરીકે વ્યાખ્યાયિત કરી શકાય તે કયા કારણો છે તેમાં સૌપ્રથમ જે છે તે આયોજિત. ત્યારબાદ બીજું જે છે તે સંસ્થાના પ્રમાણે કરવામાં આવતા પરિવર્તનો. ત્યારબાદ ત્રીજું જે છે તે છે ઉચ્ચ સ્તરેથી સંચાલિત થવું. ચોથું જે છે તે છે સંસ્થાની જે અસરકારકતામાં વધારો અને આરોગ્ય દ્વારા. જ્યારે પાંચમું જે છે તે છે વર્તણૂક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને સંસ્થાની પ્રક્રિયામાં આયોજન થવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રના પરિવર્તન સંચાલન કેવી રીતે થઈ શકે છે.
ચેન્જ મેનેજમેન્ટ ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર્સ, ત્યાં કેવી રીતે પરિવર્તન આવે છે તેના વિશે માહિતી મેળવીએ. તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન કેન્દ્રો અને અન્ય જ્ઞાન આધારિત જે સંસ્થાઓ પરિવર્તનના દરનો ઝડપી તથા વિકાસનો સામનો કરી રહ્યા છે. પરિવર્તન એ વિકાસશીલ છે કારણ કે સોંપેલ કાર્યો ટેકનોલોજી અને સંસ્થાકીય માળખાના સતત પરિવર્તન પામતા જે પર્યાવરણના દબાવ અને સંબંધો દ્વારા દોરવાતા હોય છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન કેન્દ્ર તેના વિવિધ એકમો વચ્ચેના સંબંધો ઉપર વિશ્વાસ રાખતી જટિલ સંસ્થા છે. પર્યાવરણ જે સ્વીકારવામાં કામદારોની ભૂમિકાઓ, તેઓની નોકરી, પ્રણાલીગત વંશાનુક્રમથી બહાર થઈ જતી પ્રશ્નો ઉકેલતી કાં તો પછી પ્રવૃત્તિઓના જૂથમાં સામેલ થવાની જે બિંદુ સુધીની જે વ્યૂહરચના, જે વૃદ્ધિ જ્યાં સુધી ક્ષમતા પરવાનગી આપે ત્યાં સુધી વધારવામાં આવે છે. જ્યારે પરિવર્તનના મૂળભૂત પ્રશ્નો જે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન જે કેન્દ્રો છે તેમનો સામનો કરી રહ્યા છે. પરિવર્તનને વ્યૂહાત્મક કે પછી સંચાલન એકથી વધુ વિચારયુક્તિ અભિગમની જરૂર હોય છે. આજે જ્યારે આપણે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન કેન્દ્રોની વાત કરીએ તો તેમાં જે પરિબળો જે છે જેના કારણે જટિલ સંસ્થાઓ બની રહી છે તે કારણો કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જે કારણ છે તે છે ટેકનોલોજીનો ઉપયોગ. ત્યારબાદ બીજું જે છે તે છે સંસ્થાકીય વૈવિધ્ય, અને ત્યારબાદ જે છે તે છે વધતી જતી સમજદારી અને ઉપભોક્તાની માહિતગાર કરવાની જે ચેલેન્જીસ બનતા હોય છે તે. ત્યારબાદ છે કર્મચારીઓ સાથે સંચાલન વિકાસની વધેલી જે અપેક્ષાઓ જે છે તે. ત્યારબાદ ઝડપી પરિવર્તન પામતા પર્યાવરણને પ્રતિભાવ આપવાની જે જરૂરિયાત હોય છે તે. ત્યારબાદ વિભાગીય સીમાઓ બહાર અન્ય માહિતી સેવાઓ સાથે અપેક્ષિત કાર્યરીત તૂટક કાં તો પછી પરિવર્તન ગ્રંથાલયોની સીમા વિહિત અને સંખ્યામાં વિકાસ પામી રહ્યા છે. ઇલેક્ટ્રિક અને ડિજિટલ ગ્રંથાલયો, આભાસી ગ્રંથાલયોનો વિકાસ એ પર્યાવરણના સંસ્થાકીય સ્વરૂપને નિર્દેશિત કરે છે. જ્યારે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન કેન્દ્રોમાં પરિવર્તન સંચાલનના જે મૂળભૂત અભિગમો, વ્યૂહરચનાત્મક સમજણ અને ભવિષ્ય માટે જે વ્યૂહરચનાત્મક જે દૂરદેશી દ્રષ્ટિ અને ટેકનોલોજી સાથે સગવડવાળા રોકાણો, કર્મચારીઓ અને જરૂરી સેવાઓ વિશેની પસંદગીની જરૂરિયાત નક્કી કરવા પર ધ્યાન આપતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ યુનિટ હતો તે હતો પરિવર્તન સંચાલન, જેમાં આપણે જોયું કે પરિવર્તન સંચાલન જે છે તેમના જુદા જુદા જે નમૂના હતા સૌપ્રથમ તેના વિશે વાત કરી. ત્યારબાદ જે પરિવર્તન સંચાલન હતા તેમાં અવરોધો કયા કયા હતા તેના વિશે વાત કરી. તેની સાથે સાથે આપણે જોયું કે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન કેન્દ્રોમાં જ્યારે પરિવર્તનની વાત આવે તેમાં પરિવર્તન કયા પ્રમાણે આવી શકે છે અને તેમાં કયા કયા અવરોધો કે કયા કયા કારણો જે છે જે જટિલ બને છે અને તેના દ્વારા પરિવર્તન સંચાલન કરવું થોડું અઘરું પડતું હોય છે તેના વિશે માહિતી આજે આપણે મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ હતો પરિવર્તન સંચાલન એ એક સુવ્યવસ્થિત પ્રક્રિયા જે છે તે સંસ્થાને આંતરિક અને બાહ્ય પરિવર્તનની અસરકારક રીત સ્વીકારવામાં મદદ કરે છે. તેનો હેતુ જે હતો તે વ્યક્તિઓ અને ટીમો નવી પ્રક્રિયા, ટેકનોલોજી અથવા માળખાકીય ફેરફારો માટે તૈયાર કરવો, તેની સાથે સાથે સહાય કરવી અને માર્ગદર્શન આપવું છે. કુલ મળીને આપણે કહીએ કે અસરકારક પરિવર્તન જે સંચાલન સંસ્થા પરિવર્તન સ્વીકારવામાં સહાય કરે છે અને વિરોધ ઘટાડે છે અને સતત વધારાની સંસ્કૃતિ વિકસાવવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો એકમ હતો એકમ 4 એ અહીંયા સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વિષય સાથે, નવા એકમ સાથે. ત્યાર સુધી આપનો આભાર. स्वाध्यायः परमः